વાવથરા જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર જે આરોપી છે, આરોપી ઘણા સમયથી પોલીસના હાથે નહોતો લાગતો અને આખરે વાવ પોલીસ મથકના પીઆઈ દ્વારા ફેક આઈડી બનાવવામાં આવે છે અને ફેક આઈડીમાં તેને મેસેજ કરવામાં આવે છે અને આ મેસેજ થકી તેને મીઠી વાતો કરવામાં આવે છે અને આખરે આ આરોપી પોલીસ સુધી પહોંચે છે અને પોલીસ તેને કબજે લે છે। કઈ રીતના પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી અને કઈ રીતના જે વાવ પીઆઈ છે, આ વાવ પીઆઈ ફેક એકાઉન્ટ બનાવી શું વાત કરી, એના વાતમાં કઈ રીતના આરોપી ભેરવાયો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાની એક સગીરાને વાવથરા જિલ્લાનો જે વ્યક્તિ છે, જે નરાધમ છે, નરાધમ દ્વારા તેને લગ્નની લાલચ આપવામાં આવે છે અને આ લાલચ આપ્યા બાદ પાલનપુર અને પાલનપુર બાદ તેને માઉન્ટ આબુ લઈ જવામાં આવે છે અને માઉન્ટ આબુ લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે। એટલું જ નથી, પરંતુ દુષ્કર્મ આચર્યા બાદ આ નરાધમ દ્વારા તેના ફોટા વિડીયો લેવામાં આવે છે અને આ ફોટા વિડીયો લીધા બાદ થોડા દિવસ બાદ આ ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે અને આ વાયરલ કરતાની સાથે સમાજમાં આ સગીરાના માતા પિતાની ઇજ્જત આબરૂ ધૂળધાણી થાય છે। જોકે જે પરિવાર છે, આ પરિવાર હિંમત રાખી પોલીસ મથકે પહોંચે છે અને આખરે આ નરાધમ સામે ફરિયાદ કરે છે। જોકે નરાધમ સામે ફરિયાદ કર્યા બાદ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા, પરંતુ આ નરાધમ પોલીસના હાથે નહોતો લાગતો। ત્યારે જે વાવ પોલીસ મથકના પીઆઈ જે ખત્રી છે, આ ખત્રી દ્વારા તપાસ કરવામાં આવે છે અને આ તપાસમાં જે પીઆઈ છે, પીઆઈને એવું જાણવા મળે છે કે આ વ્યક્તિ છે સોશિયલ મીડિયામાં 24 કલાક એક્ટિવ રહે છે। એટલા માટે પીઆઈ દ્વારા એક જે ફેક આઈડી છે, આ ફેક આઈડી ઇન્સ્ટાગ્રામમાં બનાવવામાં આવે છે અને આ ફેક આઈડી દ્વારા તેને મેસેજ કરવામાં આવે છે અને આખરે મેસેજનો રિપ્લે હાય હેલો સુધી પહોંચે છે અને હાય હેલોની બાદ જે આ નરાધમ છે, આ નરાધમ તેનું નામ પૂછે છે ત્યારે વાવ પીઆઈ કહે છે કે હું સોનિયા બોલું છું, એમ કહી તેને વાતોમાં ભેરવે છે અને કહે છે કે તમે શું કરો છો? ત્યારે પીઆઈ કહ્યું કે હું થરાદમાં એક કોલેજ કરું છું અને વાવના તળાવ ગામની વતની છું। ત્યારે અનેક વાતોથી અને વાતો થયા બાદ મળવાનું નક્કી થાય છે। ત્યારે આ પીઆઈ ફેક આઈડી થકી કહે છે કે તમે થરાદ રેફરલ હોસ્પિટલ છે ત્યાં તમે આવો, હું તમને ત્યાં મળીશ। પરંતુ આ નરાધમને એ ખબર નથી કે આ જે મીઠી મીઠી વાતો હતી, આ જ મીઠી વાતો થકી તારે મામાના ઘરે જવાનું છે। જો કે આ થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે આ નરાધમ પહોંચે તે પહેલાં જ પોલીસનો ખડકલો ત્યાં ગોઠવાઈ ગયો હતો અને આ વ્યક્તિ ત્યાં પહોંચે તે પહેલાં તેને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। આ તમામ બાબતને લઈને વાવ જે પીઆઈ છે, આ પીઆઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। હવે ઘટના એવી હતી કે ઢીમાના એક દિનેશભાઈ વજીર કરીને છે, એમને ત્યાં એમની ભાણી રહેતા હતા, એ ભોગ બનનાર છે। એમની સાથે પહેલે મિત્રતા કરી અને મિત્રતા કરી પછી એને ફરવા લઈ ગયા આબુ ફરી અને પછી એમના મામા દ્વારા એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એમના સંબંધિત છે અને એનો દીકરો જ એને લઈ ગયો છે, જેથી એ લોકોને અહીંયા લઈ આવી અને એ લોકો સામાજિક રીતે સમાધાન કર્યું હતું। પરંતુ સમાધાન કર્યા પછી પણ આ જે આરોપી છે તે જે એ લોકો બંનેના જે આબુમાં જે ફોટા પાડ્યા હતા એના પોતાના ઇન્સ્ટા આઈડી વિશાલ રાવણા રાજપૂતની આઈડી પર એને ફોટા સ્ટોરીમાં લગાવ્યા હતા। તો એની જાણ એના મામાને થતાં એ લોકોને સમાજમાં આ બાબતે બદનામી થઈ એવું હતું, એટલા માટે એમને પછી વાવ પોલીસ સ્ટેશન કાલ સવારે આવ્યા અને આ બાબતે એમને જાણ કરી ફરિયાદ આપવા માટે, જેથી અમે લોકોએ અમને સદરી આરોપી છે એની તપાસ કરેલી હતી। એટલે તપાસ કરી બાતમી મેળવી અને એના પરથી અમને ખબર પડી કે જે આ છોકરો છે વિશાલ શિવાભાઈ રાઠોડ વજીર, જે લફંગો છે અને પોતે રિક્ષા ચલાવે છે અને એના માતા પિતાના કહેલામાં પણ રહેતો નથી અને બહાર રખડ્યા કરતો હોય છે દિવસ રાત। તો એ માહિતી મળતા અમને ખબર પડી કે આવી રીતના આરોપી હાથમાં આવે એવું નથી, તો એની માટે એના ઘરે બી તપાસ કરાઈ, ઘરે બી હાજર મળી આવ્યો નથી, જેથી અમે લોકોએ એક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જેમાં આ છોકરાની ઇન્સ્ટા આઈડી અમે જોઈ, એમાં જાણવા મળ્યું કે કન્ટિન્યુ એક્ટિવ રહેતો હોય છે અને એના ઘણા બધા મિત્રો છે। એટલે એના પરથી મેં મારી પોતાની એક ફેક આઈડી બનાવી, ફેક આઈડી એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી મીઠી વાતો કરી અને વાતો કરી એને વિશ્વાસમાં લીધો, વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને
રેફરલ હોસ્પિટલ આવ્યો એ પહેલે અમારી જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશન સદરી ગુનાના કામે એને અરેસ્ટ કરવામાં આવેલ છે, અટક કરવામાં આવેલ છે. અને આના પરથી હું એટલું જ વસ્તુ કહેવા માંગુ છું તમામને કે ભાઈ કોઈ બી આપણી ઘરની દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણે એને એટલો વિશ્વાસમાં રાખવું કે કોઈ આપણી સાથે કોઈ વાતચીત કરે છે ઓનલાઈન, બરાબર, તો તરત એના વાતમાં આવી જવું નહીં. એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એ આપણો કાલે ઉઠીને એ દુરુપયોગ કરી શકે છે. એટલે તમામને આ વસ્તુ એક મેસેજ પહોંચાડવા જેવો છે, એટલી મારી તમામને રિક્વેસ્ટ છે. તમે જો તે પ્રકારે વાવ પીઆઈ કહ્યું કે આ વ્યક્તિના સામે વાવ પોલીસ મથકે પોસ્કો જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેના ફરિયાદને લઈને પોલીસ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા, પરંતુ આ જે નરાધમ છે આ નરાધમ પોલીસના હાથે નહોતું લાગતું, કારણ કે તેના જે પરિવાર છે, જે કુટુંબ છે, તેનું કોઈનું માનતો નહોતો અને આજ લફંગ વેડા કરતો હતો. આ જે છોકરીને લગ્નની લાલચ આપી પાલનપુર અને પાલનપુર બાદ આબુ લઈ ગયો, તેને દુષ્કર્મ આચર્યું, દુષ્કર્મ આચર્યા બાદ તેના ફોટા વિડીયો વાયરલ કર્યા અને આખરે પરિવારે સમાધાન પણ કર્યું, પરંતુ આખરે પરિવારે હિંમત કરીને ફરિયાદના આધારે અમે આ વ્યક્તિને પકડવા માટે અનેક નુસ્ખા અપનાયા, પરંતુ તમામ જે નુસ્ખાઓ હતા નુસ્ખાઓ નિષ્ફળ ગયા હતા અને આખરે આ પીઆઈ દ્વારા ફેક એકાઉન્ટ બનાવવામાં આવે છે અને ફેક એકાઉન્ટ થકી તેને હાઈ હેલો સુધીની વાત કરવામાં આવે છે અને હાઈ હેલોની વાતમાં આ વ્યક્તિ આ નરાધમ ત્યાં ફસાય છે અને તેને મળવાનું કહે છે. ત્યારે પીઆઈ જનરલ હોસ્પિટલ થરાદ ખાતે પહોંચે છે અને ત્યારે જ આ વ્યક્તિ ત્યાં આવે છે અને આ વ્યક્તિ આવે તે પહેલા પોલીસ તેને દબોચે છે. આ પ્રકારે આ નરાધમને પકડવા માટે ફેક આઈડી પીઆઈ દ્વારા બનાવવામાં આવે છે. આમ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતના કરો અને કઈ રીતના ન કરો, સારો ઉપયોગ કરવાથી કેટલો ફાયદો થાય છે ને ખરાબ ઉપયોગ કરવાથી કેટલું નુકસાન થાય છે તે આ અહેવાલ ઉપરથી સાબિત થાય છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ.